એક સરસ મજાનું ગામ હતું. એમાં એક ઘર હતું. એમાં રજવાડી એટલે તો એની બાઈને બહુ જ ને એટલે બહુ જ ના રીંગણા ભાવતા. રીંગણા એટલા ભાવતા એ ખાધે રાખતી. એટલે એક દી રીંગણા તો ખતમ. તો એમ એમ કીધું, રજવાડીભાઈ રીંગણા થોડાક લેતા આવો ને, મને ખાવા જાઓ લેતા આવો ને પ્લીઝ. તો એ પ્લીઝ કહીને ગયો એનો ઠેલો લઈને. ડબકતું ચાલતો ગયો. તે નદી કિનારે પહોંચી ગયો. ત્યાં એક સરસ મજાનો બોટ હતો. એટલે એમાં રીંગણા હતા બધી ને થોડીક જગ્યા હતી. કેટલી એમાં એ વાયવા નતા રીંગણા. તો ત્યાં તો એનો તો માલિક હતો. એનો માલિક નો આવે, ઈ લઈ જાય પછી થોડીક વાર પછી આવે. એટલે એમ પછી એમ કીધું, આમ જોયું આ તો જાય નથી. એમ કીધું, એ વિચારો આના ખેતરનો માલિક તો નથી, પણ રીંગણા કેમ લઉં? ચોરી કરીને તો ના લેવાય. તો માલિક આપણે મારશે ને સજા દેશે. એટલે એમ બોલ્યું, બે ત્રણ રીંગણા લાવ. એમ કરતો ગયો. તો આવ્યો નહીં. તો એ રીંગણા લઈ લીધા. તો પછી એની બાઈને દીધો રીંગણો આખો થેલો. પછી એ સરસ મજાનું બધી નાખી, ચટણી મીઠું ને બધી નાખીને સ્વાદિષ્ટ ઓલાનું શાક બનાવ્યું રીંગણાનું. એટલે પાછું કે ભાઈ પાછા આવો ને. તો પાછો એમ ગયો. પાછું પેલો બે ત્રણ રીંગણા લાવ એમ કીધું. તો પાછું પછી લઈ લીધો. પછી એમ કરતા એ માલિક કેતો, આ રીંગણા કા ઘટે? વિચારવો કે પડશે. સરસ મજાનું ઝાડ હતો, એની પાછળ છુપાઈ ગયો. થોડીક રાત થઈ એટલે આવ્યો રજવાડી. ટબુક ચાલીને આવ્યો. એટલે પછી રીંગણા પાછું એમ કીધું, બે ત્રણ રીંગણા લાવ. એમ કરીને લઈ લીધા. આખી થેલી ભરી લીધી. એટલે ચાલતા ધીરે ધીરે પૂછ્યા. એક ટાંગ પીગો. માલિક આવ્યો દોડીને. એટલે એમ કીધું, તું રીંગણા ચોરી કરે, હવે તને સજા દેવી પડશે તને. એટલે પકડીને લઈ ગયો. થેલાને વધીના નીચે મૂક્યા. કૂવામાં બાંધો. કૂવાની દોડી નીચે જવા માંડી. તો એમ કીધું, હવે તું કૂવાની અંદર જાશે. ધીમે દોડી નીચે જવા દીધી. કૂવાની નીચે પહોંચી ગયા. એમાં તો પાણી ને બધું હતું, માછલીઓ ને બધું હતું. એને રજવાડીને માછલીઓ તો બીક લાગતી હતી. આમ દોડતો હતો, મને માછલીઓથી બીક લાગે એમ બોલતો હતો. તેમ કે બે ત્રણ રીંગણા લાવ એમ કેતો તો માલિક. તેમ કે બે ત્રણ ડૂબકી લગાડું. એટલે કામ થપ કરતા હતા. મછલીને ઉપર આવે, નીચે આવે, ઉપર નીચે એમ કરતું છે. એમ કીધું,
ના ના હવે હું કોઈ દી નહીં કરી. મને બચાવો 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 બચાવો. હવે હું કોઈ દી નહીં કરી. પ્લીઝ પ્લીઝ. એટલે એમ કરું તો એને તો દયા આવી. તેને કીધું બરાબર. ને પછી થેલો ને બધી લઈ ને પાછું કે હવે હું કોઈ દી નહીં જાય. એટલે આપણે એમ ન કરાય. આપણે કોઈ દી વસ્તુ ન લેવાય ને ચોરી ન કરાય. આપણી એવી સજા મળે કે આપણે એમ ન કરીએ તો એવું ન થાય. બાય બાય.